ઓકે બાળકો મજામાં? કેવી તૈયારી ચાલે છે? તો આગળના ભાગની અંદર આપણે વિકલનની શરૂઆત કરી દીધી હતી. બહુ સરસ એવા 5 નિયમો, જે જોરદાર નિયમો કહેવાય, એની પ્રેક્ટિસ કરી હતી. તો આ લેક્ચરની અંદર નિયમો આગળ વધારીશું અને સાથે સાથે જે આગળના 5 નિયમો હતા એ જ મેઇન તો હતા ખાસ કરીને, અને એમના મેં તમને અમુક ઉદાહરણ આપ્યા હતા, તો એ ગણવા ઘેર હોમવર્કની અંદર તો એ ચેક કરી લઈશું. ચલો, તો તમારી સામે લાસ્ટ લેક્ચરનું જે હતું એ રાખેલું છે. હોમવર્કની અંદર આપેલા આ 8 પ્રશ્નો હતા, એમનો સોલ્વ કરી લઈશું. નિયમો તમારી સામે રાખ્યા છે. ઓકે, તો બધા મિત્રોએ પહેલા પાકું કરી દેવું. જો કોઈ વિડીયો ના જોયો હોય તો પહેલા વિડીયો જે છે આગળવાળો વિડીયો જોઈ લો, પછી જ આ વિડીયો જે છે જો. ચલો, તો પહેલું તો ચેક કરતા જજો પહેલાની અંદર શું જવાબ તમારે આવ્યો હતો તે. અહીંયા પેલા 3 અચળ અને ચલ સાથે છે, સાથે માઈનસ પ્લસ છે, તો બધા પદને વિકલન આપી દેવાનું. ના ખ્યાલ આવે શરૂઆતમાં તો આને ડિવાઇડ x 2 3 અને 4, પછી એ સ્ટેપ જે છે એની ફાવટ આવી જાય તો પછી લખવાની જરૂરિયાત નહીં. તો હવે માની લો કે આપણે આને ડિવાઇડ x આપ્યો, આ 3 ભૂલી જાઓ, આટલાને આપ્યું તો આમાં અચળ ચલ છે, અચળને કોઈ ફેરફાર નહીં કરવાનો, અચળને એમને રાખવાનું અને વિકલન જે છે ચલને આપી દેવાનું. તો 3 અચળ વિકલન ડિવાઇડ x આપીશું x⁴ ને, તો એમાં નિયમ લગાડીશું. તો ઘાત કો નીચે ઉતારને કા આવડી ગયું હશે હવે બધા મિત્રોને. ઘાત કો નીચે ઉતારને કા 4 ઘાત જે છે નીચે ઉતારી દઈએ અને 1 ઘાત ઓછી કરી દઈએ તો 3 ઘાત થઈ જશે. રેડી? ચલો, એ જ રીતે આમના માટે આ હવે આમનો વારો આવશે. બીજો દાખલો, -4 અચળ, -4 એમનેમ જ x³ નું વિકલન કરવાનું. તો x³ નો નિયમ ઘાત કો નીચે ઉતારને का 1 घात घटाड़ने का, घात को नीचे उतारने का 1 घात घटाड़ने का. चलो, આ રીતે કરીએ તો બધા મિત્રો એ. પછી -2x નો વારો આવશે. તો -2x જે છે -2 અચળ અને x નું વિકલન x ની સાપેક્ષે આ રહ્યો નિયમ જો 1. પછી +8 ને જ્યારે ડિવાઇડ x આપીશું ત્યારે ફક્ત અચળનો નિયમ લાગુ પડશે. ફક્ત અચળનું વિકલન 0, એટલે +8 નું 0. તો બધા મિત્રોને આ રીતે જવાબ આવ્યો તો કે નહીં ચેક કરો. તમે સાદુરૂપ આપ્યું હોય તો અહીંયા આવશે 12 x ની 3 ઘાત, અહીંયા પણ 12 x નો વર્ગ -12 અને -2. તો આ થઈ ગયો આન્સર. ચેક કરતા જજો બધા મિત્રો. ઓકે, નીકાળી દઉં છું. આ પહેલો જે છે. ચલો, બીજો. કેટલી ઘાત હતી અહીંયા? 3. ચાલો જોઈએ બીજો જે છે એનું સોલ્યુશન આપણે લઈએ. તો આ ડિવાઇડ x આપીશું ફક્ત અચળ 0, -4 અચળ સાથે ચલ x, x નો x ની સાપેક્ષે 1 પૂરું, +2 અચળ x² નું ઘાત નીચે ઉતારો 1 ઘાત ઘટાડો, પછી +3 અચળ x ની 3 ઘાત છે, ઘાત નીચે ઉતારો 1 ઘાત ઘટાડો. બસ આ રીતે ચાલ્યું જવાનું. અચળ ચલ હોય એટલે બે ભાગ, અચળ ચલ, અચળ ચલ, અચળ અને ચલ. એ રીતે સાદરૂપ આપી શકાતું હોય તો આપો. -4 +4x +9x². બસ જવાબ થઈ ગયો મિત્રો. બોલો, સાચું પડતું જાય એ ટીક કરતા જવું અને ખોટું પડ્યું હોય તો પાછું સુધારો કરતો જવું. નીકાળી દઉં છું બીજું. ઓકે, તો હા બાળકો, વચ્ચે ફોન આવી ગયો ત્યારે આપણે આ બીજું નીકાળવાની વાત હતી, તો આ નીકાળી દઉં છું. ત્રીજાની જગ્યાએ ચોથો ક્રમ ભૂલથી અપાવ્યો છે, તો કઈ વાંધો નહીં, ક્રમની તો કઈ ચિંતા આપણે કરીશું નહીં. ચલો, તો આનું સોલ્યુશન 4 નંબરનો પ્રશ્ન જે છે એને સોલ્વ કરી દઈએ. તો ડિવાઇડ x 4 ને આપીશું એટલે 4 તો કહેશે કે ભાઈ હું તો અચળ છું અને હું તો ફક્ત અચળ છું, એટલે 0 કરી નાખો. તો કરી નાખવાનું 0. પછી -2 અચળ પણ સાથે ચલ છે એટલે એને 0 ના કરાય, -2 ને એમનો પડ્યું રહેવા દેવાય અને x નું વિકલન કરવાનું. x નો x ની સાપેક્ષે 1, તો આનો જવાબ આવે -2. બોલો મિત્રો, હવે તો આ રીતે જવાબ ચેક કરતા જાઓ. નીકાળી દઉં છું. ચલો,
5 નંબરની અંદર આગળ વધીએ. 6 અચળ x ની 4 ઘાતનું વિકલન કરીશું. ઘાત નીચે ઉતારો, 1 ઘાત ઘટાડો. આ રીતે બે ભાગમાં લખવાનું, ક્યારેય ભૂલ ના પડે, ઉતાર નહીં કરવાની, તો બી આપણે ટાઈમ પૂરું થઈ જ જાય. જો -5 આનું 5 જાય. હવે x ની 3 ઘાત હોય તો 3x² +4. ચલો x² નું શું લખ્યું તો 2x એની અંદર 2 અચળ x નું x ની સાપેક્ષે 1, પછી પ્લસ અહીંયા ખાલી ચલ છે x નું x ની સાપેક્ષે 1, પછી પ્લસ ફક્ત અચળનું 0. રેડી? ઘણા મિત્રો આને 3x કરી દે છે તો બી ચાલે. 3x કરશો તો 3x નું 3 આવશે, તો અહીંયા બી એ જ થવાનું. 2 + 1 એટલે 3. એ રીતે બી ચાલશે. સાદુરૂપ ફાઇનલી 24x³ 15x² + 8x + 3 કરી દો. બસ, તો આ થયો જવાબ. ચેક કરતા જજો, નીકાળી દઉં છું. ચલો ત્યારબાદ 6 નંબરનું સોલ્યુશન. 5 અચળ t² નું 2t. અહીંયા t હોય કે x હોય બધું સરખું જ છે, નિયમ હોય ના જ. t² નું ઘાત નીચે ઉતારો, 1 ઘાત ઘટાડો. શીખવાડ્યું હતું ને t² નું બેટી બચાવો અભિયાન. -2 અહીંયા બી એવું જ છે. ઓકે, -2 તો t² નું ફરીથી 2t. અહીંયા ઘણા મિત્રો ડાયરેક્ટ આનું સાદરૂપ આપી દીધું હોય તોય ચાલે. 5t² - 2t² એટલે 3t². ઓકે, તો આટલાને 3t² લઈને કર્યું હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. જવાબ એનો જ આવશે. 3t² નું શું થશે? 3 અચળ અને t² નું 2t. તો અહીંયા બી એવું થશે. આ 10 - 4, 10 - 4 એટલે 6. અહીંયા બી 6 આવશે. ચલો આપણે આગળ વધીએ. 5t, તો 5 અચળ, t નું t ની સાપેક્ષે 1, 5 અચળ અને t નું t ની સાપેક્ષે 1 થાય. પછી ફક્ત અચળ હોય તો 0. તો આ રીતે તમને જવાબ મળશે 10t - 4t + 5. તો અહીંયા થઈ જશે 6t + 5. રેડી? આ રીતે જવાબ આવ્યો તો બધા મિત્રોને. આ રીતે રાખ્યું હોય તો વાંધો નથી. ચલો તો આગળ 7 નંબરનો ક્રમ આપ્યો તો a બરાબર 5x² માં 5 અચળ, x² નું 2x પ્લસ 2 અચળ x નું 1, x નો x ની સાપેક્ષે 1, ફક્ત અચળનું 0, 2 અચળ. હવે √x વાળું શું કરવાનું? √x નું અલગથી શીખવાડ્યું હતું મેં તમને. √x હોય તો એનું અલગથી શીખવાડી દીધું. 1/2 √x થતું તો યાદ કરો. ન ખબર પડે તો આટલાનું અલગથી ફરીથી એકવાર સમજાવી દઉં છું. આટલાને આપશો d/dx તો 2 અને આટલું જે છે એને d/dx આપશો, પણ આને થશે x ની 1/2 ઘાત. x ની 1/2 ઘાત, ઘાત નીચે ઉતારો, 1 ઘાત ઘટાડો, 1/2 - 1 તો 2. આ 1/2 કેન્સલ કરી દો વચ્ચે તો બી ચાલે. અને આ થશે x ની -1/2 તો 2 કેન્સલ કરી દઉં છું. x ની -1/2 રાખ્યું હોય તોય કઈ ખોટું નથી. ઓકે, 2 અને 2 કેન્સલ. x ની આમ +1/2 છે, ઉપર હોય તો -1/2, અને નીચે લઈ જાવ તો x ની +1/2 અને આ થાય √x. 2 √x થાય, પણ 2 વચ્ચે કેન્સલ કરી દીધા આપણે. તો આ રીતે તમે લખ્યું હોય, અથવા તો કોઈક સાદરૂપ ના આપ્યું હોય ને અહીંયા -1/2 લખ્યું હોય તોય કોઈ વાંધો નથી. ઓકે, ચલો તો ફાઇનલી આન્સર કંઈક આ સ્વરૂપે હોય. પછી અહીંયા આ રીતે રાખ્યું હોય તોય સાચું છે, અને આવું ન રાખ્યું અને અહીંયા x ની 1/2 ઘાત રાખ્યું હોય નીચે તોય સાચું, ઉપર -1/2 રાખ્યું હોય તોય સાચું.
ચલો તો આ નીકાળી દઉં. ત્યારબાદ આ છે તમારી સામે, તો એને હું ફરીથી લખું છું d/dx. ચલો બધા પદ થોડા ગોઠવણી કરવા માટે લખી દઉં છું, બધા d/dx આપી દઉં આની અંદર. માઇનસ d/dx 2x ની -2 ઘાત કરીશ. અહીંયા x ની 2 ઘાત છે ઉપર લઈ જઈશ. એ જ રીતે અહીંયા 4x ની કેટલી ઘાત થાય? 1/2 ઘાત. અહીંયા x ની 1/2 ઘાત ઉપર લઈ જાઓ તો -1/2 ઘાત. આ જોઈ લેજો, આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો આ જોઈ લેજો. ફરીથી મેં બધાને d/dx આપ્યું, સાથે સાથે આ બે પદનું સાદુરૂપ આપ્યું છે. શું કર્યું? x ની 2 ઘાત ઉપર લઈ ગયો, -2 ઘાત. અહીંયા કેટલી ઘાત હોય? 1/2 ઘાત હોય. 1/2 ઘાતને ઉપર લઈ જાઓ એટલે -1/2 ઘાત થાય. તો આ પ્રમાણે થાય. હજુ મેં વિકલન નથી કર્યું, સાદુરૂપ આપ્યું છે. ચલો તો હવે વિકલન કરીશ. અચળ એમનેમ જ x² નું ઘાત નીચે ઉતારો, 1 ઘાત ઘટાડો, પછી -2 અચળ. ફરીથી આનું હું વિકલન કરીશ. ઘાતને નીચે ઉતારવાની, 1 ઘાત ઘટાડવાની, -2 માંથી 1 ઘટાડવાની. આવું કર્યું તું કે અહીંયા ભૂલ પડી હતી. આ દાખલામાં ઘણા મિત્રોને હજુ પ્રેક્ટિસ થોડી ઓછી પડતી હોય તો આ દાખલો એટલે જ આપ્યો તો કે આની અંદર કંઈક ને કંઈક ભૂલો કરેલી હશે. તો ચેક કરતા જાઓ. ચલો પ્લસ ના પ્લસ, 4 ના 4 અચળ. હવે આટલાનું વિકલન કરવાનું છે તો નિયમ એનો એ જ છે, ઘાતને નીચે ઉતારો, 1 ઘાત ઘટાડો. અહીંયા આવું કર્યું તું, ઘાતને નીચે ઉતારી 1 ઘાત જે છે એમાંથી માઇનસ કરવાની. નિયમ તો એવો જ છે ને, ઘાતને નીચે ઉતારો, 1 ઘાત માઇનસ કરો. તો અહીંયા કંઈક ગડબડ થયેલ આટલામાં કોઈએ કરેલી હોય. આટલા લેવલનું આવતું બી નથી. આ લેવલે તો બહુ વધારે પડતું તમને શીખવાડી દઉં છું. છતાંય જુઓ કે પ્રેક્ટિસ કરશો તો આવા પદ બી આવડી જશે. આટલે સુધી ફિઝિક્સમાં પૂછાતું નથી. જો 5 2 10, માઇનસ માઇનસ થશે પ્લસ, x ની -3 ઘાત. પછી અહીંયા તમે જો આ ગુણાકાર કહેવાય, 4 ગુણાકારમાં આટલું કહેવાય. અહીંયા સરવાળો ના કરતા, અહીંયા ઘણાને ગડબડ થઈ હોય તો આ ગુણાકારમાં કહેવાય. સમજો આવું કહેવાય આ બધું. અહીંયા 4 અને 2 નો ભાગાકાર થાય એટલે 2 રહે અને આગળ માઇનસ નિશાની રહે. પછી અહીંયા સાદુરૂપ જે છે કેટલું થાય? આનું સાદુરૂપ આવડવું જોઈએ. આની અંદર બી ઘણા તકલીફ હોય. જો -1/-1 તો માઇનસ હું બહાર નીકાળ દઉં તો 1/2 + 1 આવું થાય કે નહીં? તો અડધું નાખવું એટલે દોઢ, દોઢિયું કહેવાય આને. 3/2, 2 + 1 થયો ને, તો -3/2 થાય. અહીંયા તમે ગુણાકાર કરો એટલે -2, -1 -2 એટલે -3/2. આવી નાની નાની કદાચ મેથેમેટિકલ ભૂલ ઘણા મિત્રોએ કરી હોય. જોઈ લેજો આ નાના નાના સાદુરૂપ. આ 6ઠા 7મા ધોરણનો છો. ચાલો તારે બસ આ તમે લાવ્યા હો તો સાચું છે. આવું હોય તો આ સ્વરૂપ હોય તો એ સાચું છે. થોડુંક કોઈ સાદુરૂપ આપ્યું હોય તોય પ્રોબ્લેમ નથી. આને કદાચ નીચે લઈ ગયા હોય તોય ઠીક છે. -2 એમનું જ. આને નીચે લઈ ગયા હો તો બી સારું, ના લઈ ગયા તો બી સારું, બે સારું હો, કોઈ ખરાબ નહીં. તો બસ મિત્રો આ જે દાખલો છે એની અંદર આ પ્રકારે સાદુરૂપ થાય. તો આ સાદુરૂપ મેથ્સની પ્રેક્ટિસ થાય ને એના માટે જ ખાસ આપ્યો હતો. ફિઝિક્સમાં આટલે બધીનું આવું કંઈ આવતું નથી, પણ થોડું તમારું મેથેમેટિક્સ પાકું થાય, પ્રેક્ટિસ થાય એટલે આ દાખલો તમને આપ્યો હતો. ચાલો તો મિત્રો આટલે સુધીનો એક ભાગ લઈ લો. પછી આપણે આગળ ગુણાકારના નિયમ અને ભાગાકારના નિયમ શીખીશું. મેઇન તો પહેલા 5 નિયમો જ છે, પછી એની અંદર થોડા જે ફેરફારવાળા નિયમો છે એ, પણ આ 5 પહેલા બરાબર પાકા કરવા પડશે. તો પહેલા આટલે સુધીનો, પછી આગળ જોઈશું. ઓકે તો બાળકો હવે આપણે એક નવો નિયમ આગળ વધારીશું. નવો નિયમ છે ગુણાકારનો નિયમ. આપણે સરવાળા બાદબાકીનો નિયમ શીખ્યા, હવે ગુણાકારનો એક નિયમ શીખીશું. 6 નંબરનો નિયમ, ગુણાકારનો નિયમ. જો ગુણાકારની અંદર બે ચલ હોય અને એનું વિકલન કરવાનું હોય. દાખલા તરીકે આ રીતે d/dx
u અને v આ રીતે ગુણાકારની અંદર બે અલગ અલગ ચલ છે, તો એ વખતે આપણે એનો નિયમ જે છે આ રીતનો રાખીશું. બે માંથી એક ને આપણે અચળ ગણીશું. જો પહેલી વખત શું કરવાનું, એક અચળ એટલે એને વિકલનની બહાર લઈ લેવાનું, d/dx આપી દેવાનું બીજાને, પછી પ્લસ કરવાનું, પછી આમના કરતા ઊંધું બીજું જે છે એને અચળ ગણવાનું, એને વિકલનની બહાર નીકાળી દેવાનું અને પહેલાનું વિકલન કરવાનું. તો નિયમ બનશે એક અચળ બીજાનું વિકલન પછી પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન. તો ફરીથી જો નિયમ છે ગુણાકારનો નિયમ, એક અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન. જે અચળ છે એને બહાર કાઢી મૂકીએ છીએ. તો એકને છોડી દો, બીજું આ રીતે બી બોલાય છે ગુણાકારની અંદર, એકને છોડી દો બીજાનું વિકલન કરો, પછી બીજાને છોડી દો પહેલાનું વિકલન કરો. એક છોડો બીજાનું વિકલન, બીજું છોડો પહેલાનું વિકલન. ઓકે, તો આ રીતનો નિયમ થયો. તો આ નિયમ પર આધારિત આપણે અમુક એક્ઝામ્પલ લઈએ. તો માની લો કે આ રીતે આવે છે d/dx x ની 4 ઘાત ગુણાકારમાં x ની 2 ઘાત. ઓકે, 2. તો અહીંયા આપણે આને પહેલું પદ કહી દઈએ, આને બીજું પદ કહી દઈએ, ગુણાકારનો નિયમ લાગુ પાડીએ. તો શું છે નિયમ, પહેલું અચળ તો x ની 4 ઘાત અચળ, તો d/dx આપી દઈશું બીજા પદને, પછી પ્લસ આ બે ચેન્જ કરી નાખવાના, બીજું અચળ અને વિકલન કરો પહેલા. ઓકે, તો આ થઈ ગયો નિયમ, એક અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન. તો હવે નિયમ પ્રમાણે આગળ વધીશું. જુઓ ધ્યાનથી, x ની 4 ઘાત, હવે હું અહીંયા વિકલન કરીશ આટલાનું, x² નું વિકલન યાદ હોવું જોઈએ. શું થાય, x² નું ઘાત નીચે ઉતારો, એક ઘાત ઘટાડો, પછી પ્લસ x² અચળ ગણ્યું છે, x ની 4 ઘાત નું વિકલન, તો x ની 4 ઘાત નું વિકલન કરવું, ઘાતને નીચે ઉતારો, એક ઘાત ઘટાડો, થશે આ રીતે. ઓકે, તો હવે સાદુરૂપ આપી દઈએ. આટલાની અંદર જો 2, પછી તમને ખબર હોય છે આધાર સરખો તો ઘાતનો સરવાળો, તો થશે અહીંયા 5 ઘાત, પછી પ્લસ અહીંયા 4 અલગ કરું છું, અહીંયા આધાર સરખો તો ઘાતનો સરવાળો 2 અને 3 5. તો હવે જુઓ 2 વખત x ની 5 ઘાત અને 4 વખત x ની 5 ઘાત એટલે ટોટલ 6 વખત x ની 5 ઘાત. તો આ થઈ ગયો જવાબ. ઓકે, તો આને ચેક કરી લઈએ કે આ સાચું છે કે નહીં. અત્યારે ઉદાહરણ એવા લઈએ છીએ કે જે તમે ડાયરેક્ટ બી ગણી શકો. તો આ જે મેં મેથડનો ઉપયોગ કર્યો એના બદલામાં આપણે અહીંયાથી ડાયરેક્ટ ચેક કરીએ. તો આના બરાબર આ રીતે લખાય d/dx આધાર સરખો તો ઘાતનો સરવાળો, તો x ની કેટલી ઘાત થશે, 6 થશે. તો ફરીથી અહીંયાથી ડાયરેક્ટ જ વિકલન કરી દઈએ, ઘાત નીચે ઉતારીએ અને એક ઘાત ઘટાડી દઈએ, તો જુઓ સીધો જ આ જવાબ. ઓકે મિત્રો, તો ચેક થઈ ગયું કે આ રીતે આપણને જે જવાબ મળે છે એ ડાયરેક્ટ જ જે જવાબ મળે છે એમના બરાબર જ થાય છે. તો ઘણા મિત્રોને આ પ્રશ્ન પણ ઉદ્ભવવો જોઈએ કે સર જો આ જ રીતે ડાયરેક્ટ થઈ જતું હોય તો આ બધું કરવાની જરૂરિયાત શું? તો વાત બી સાચી છે, પણ હકીકતમાં દર વખતે એવું નથી હોતું. અહીંયા બે આધાર સરખો ને અહીંયા સાદરૂપ થઈ જાય એવું નથી હોતું. અહીંયા અલગ અલગ હોય છે, ત્યારે તો આપણે બધું કરવું પડે. તો એ એક્ઝામ્પલ એ રીતના ચેપ્ટર ની અંદર આવશે ત્યારે જોઈશું. મેથડ આની જ છે, બસ આ મેથડ આવડે એટલે આવડી જાય. ઓકે, તો ડાયરેક્ટ જ એ રીતે બધે થશે નહીં, એટલા માટે જ આપણે ગુણાકારના નિયમનો ઉપયોગ કરીશું. તો ફરીથી એક વખત જોઈ લેજો. બે પદ હોય તો એક અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન. જો બે પદ, એક અચળ એક બહાર કાઢી મૂકો, બીજાનું વિકલન કરો, પ્લસ હવે આ ચેન્જ કરી નાખો, બીજાને બહાર કાઢી મૂકો, પહેલાનું વિકલન કરો. પછી આ જે છે એમનું જ રહેવા દેવાનું, વિકલન આપણે આટલાનું કરવાનું. તો વિકલન તો તમને હવે ફાવી ગયું હોય, પ્રેક્ટિસ કરી લીધી હોય તો બસ એ રીતે નિયમ પ્રમાણે વિકલન. અહીંયા સાદુરૂપ છે તો સિમ્પલ મેથેમેટિક્સ છે અને આ રીતે ચેક કરી દેવાનું. ઓકે, તો તમને અમુક એક્ઝામ્પલ આપીશ તો એ એક્ઝામ્પલ જે છે
એ તમે એક્સરસાઇઝની અંદર પ્રેક્ટિસ કરજો. તો આટલું જોઈ લો, પછી નીકાળી દઉં છું. ઓકે, ત્યારબાદ બાળકો આપણે નવો એક નિયમ શીખીશું, ભાગાકારનો નિયમ. તો ભાગાકારના નિયમની અંદર ગુણાકારના નિયમને મળતું થોડું આવે છે. તો કઈ રીતનો છે નિયમ જુઓ. દાખલા તરીકે આપણી પાસે આ રીતે હોય d/dx, પેમ્ફલેટમાં છે એનું જ ઉદાહરણ દઉં. તો ભાગાકારમાં છે u/v. માની લો કે આ રીતે લીધું છે u/v. તો નિયમ છે, પાકો કરો નિયમ યાદ રાખો. છેદ અચળ અંશનું વિકલન. d/dx એટલે વિકલન કોનું? અંશનું. પછી માઈનસ ઊંધું કરી દેવાનું, અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. તો આ નિયમ યાદ રાખો. છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. યાદ રાખ્યો નિયમ? પહેલા જુઓ શું યાદ રાખવાનું છે. છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. તો આ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. તમારી સામે લખીને રાખ્યું છે. એક એક્ઝામ્પલ લઈએ એટલે ખ્યાલ આવી જશે. માની લો કે આ રીતે લઈએ છીએ d/dx x ની 5 ઘાત અને x ની 2 ઘાત. નિયમ પ્રમાણે જઈએ. ચલો, તો પહેલા શું કરવાનું છે? છેદ અચળ એટલે છેદની અંદર શું છે? x². તો x² અચળ. વિકલન કરવાનું અંશનું x ની 5 ઘાત. પછી માઈનસ કરવાના અંશ અચળ એટલે x ની 5 ઘાત અચળ. આ ચેન્જ કરી દેવાનું. પછી d/dx x ની 2 ઘાત છેદમાં છેદનો વર્ગ. તો આ થઈ ગયો મિત્રો નિયમ. છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ, અચળ એટલે બહાર નીકાળી દેવાનું, છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. તો સાદુરૂપ આપી દઈએ. જો x², x ની 5 ઘાત છે એટલે ઘાત નીચે ઉતારો, 1 ઘાત ઘટાડો. x ની 5 ઘાત અચળ ગણી છે, x² નું થાય, ઘાત નીચે ઉતારો, 1 ઘાત ઘટાડો. અહીંયા થશે x ની 4 ઘાત. તો ચલો સાદુરૂપ આપી શકાય એટલું આપી દઈએ. એમ અહીંયા 5 આધાર સરખો, આ ગુણાકારમાં હોય ત્યારે આધાર સરખો ઘાતનો સરવાળો. 5 x ની 4 ઘાત પછી માઈનસ 2 એમનેમ જ આધાર સરખો ઘાતનો સરવાળો. રેડી? x ની 4 ઘાત બરાબર. આગળ જવા દઉં છું. જો 5 વખત x ની 6 ઘાત માંથી 2 વખત x ની 6 ઘાત બાદ કરીએ તો 3 વખત તો રહે ને. અહીંયા કેન્સલ થાય, અથવા આમાં બી સાદુરૂપમાં ખબર ન પડતી હોય તો તમે આ રીતે કરી શકો છો. માઈનસ પ્લસ ચાર્જ ઉપર આ માઈનસ. ફરીથી આધાર સરખો ઘાતનો સરવાળો. આધાર સરખો ઘાતનો સરવાળો એટલે અહીંયા બાદબાકી થાય. તો 6 માંથી 4 બાદ થાય એટલે 2 ઘાત. તો આ થઈ ગયો બાળકો જવાબ. તો હવે ચેક કરી લઈએ પાછા. ડાયરેક્ટ મેથડ થી ચેક કરી લઈએ. ચલો જો ડાયરેક્ટ ચેક કરી લઈએ. તો આમના બરાબર આ રીતે લખી શકાય d/dx. ફરીથી આની અંદરથી x ની 5 ઘાત આને ઉપર લઈ જાવ એટલે x ની -2 ઘાત. તો d/dx આધાર સરખો ઘાતનો સરવાળો. x ની કેટલી ઘાત થાય? 3. આમાં બી ખબર પડી જવી જોઈએ. x ની 5 ઘાત છે, x ની 2 ઘાત, આમાંથી 2 કેન્સલ થઈ જાય એટલે અહીંયા 3 બચે. ઓકે, હવે નિયમ લગાડો. ઘાત નીચે ઉતારો, 1 ઘાત ઘટાડો. જવાબ જોઈ લો. થઈ ગયો મેચ.
તો આ રીતે તમારે દરેકે દરેક પ્રેક્ટિસ કરી અને મેચ કરી લેવાના. તો ફરીથી અહીંયા બી પ્રશ્ન કે આ જ રીતે થઈ જતો હોય તો શા માટે આ રીતે? તો દર વખતે એ રીતે થતું નહીં હોય. ઓકે, મેથડ આની આ જ રહેશે. તો આ થઈ ગયો મિત્રો ભાગાકારનો નિયમ. તો એને લગતા પણ હું તમને એક્ઝામ્પલ ગણવા માટે આપીશ. તો જોઈ લો આટલા સુધીનું સ્ક્રીનશોટ લઈ લેજો. તો ઓકે બાળકો, આપણે 7 નિયમ શીખ્યા. એની અંદર 5 સૌથી વધારે અગત્યના છે. 6 નંબરનો નિયમ મેં તમને ગુણાકારનો શીખવાડ્યો. એ ક્યારેક ક્યારેક ઉપયોગની અંદર આવે છે. 7 નંબરના નિયમનો આપણે જનરલી ભાગાકાર વાળા નિયમનો ફિઝિક્સમાં ઉપયોગ નથી કરતા. એમાં શું કરી દઈએ છીએ, પણ આવડવું જરૂરી છે. દાખલા તરીકે આ રીતે હોય d/dx v/u અથવા u/v હોય તો આપણે શું કરીએ છીએ, d/dx આ v રાખીએ અને u ની -1 કરીએ એટલે ગુણાકારમાં આવી ગયો કે નહીં. પછી આપણે ગુણાકારના નિયમનો ઉપયોગ કરી લેતા હોઈએ. ઓકે, એ રીતે કરતા હોઈએ છીએ. તો ભાગાકારના નિયમનો ક્યારેક ઉપયોગ કરે કોઈ, નહીંતર ગુણાકારથી આપણે ફિઝિક્સમાં કામ પતી જતું હોય છે. ત્યારબાદ બીજા મિત્રો નિયમો હવે જે શીખવાડું છું એમનો ક્યારેક ક્યારેક ઉપયોગ થતો છે. તો બહુ ઉપયોગમાં નથી આવતા, પણ ક્યારેક ક્યારેક ઉપયોગ થતો હોય છે અને નિયમો બી અગત્યના છે, પણ ઓછા ઉપયોગના કારણે ભૂલાઈ જતા હોય છે. એટલે સમયાંતરે પાછા થોડા થોડા યાદ કરતા રહેવાના. અને જે આગળના નિયમો કયા હતા એ વારંવાર ઉપયોગમાં આવતા રહે છે, 1 થી 5 તો ખાસ. ઓકે, તો હવે બીજા થોડા ત્રિકોણમિતિના અમુક નિયમો શીખવાડું છું. તો 8 નંબરનો એક નિયમ અંદર આપ્યો છે મેં, સાઈન. તો સાઈન x હોય તો બસ આટલું જ યાદ રાખવાનું છે કે સાઈન નું વિકલન કોસ થાય. બસ આ નિયમ થઈ ગયો, સાઈન નું વિકલન કોસ. પણ સાઈન ને વિકલન કરીએ ત્યારે અહીંયા જે છે એ સરખું હોવું જોઈએ. એટલે આ x હોય તો અહીંયા બી x હોવું જોઈએ. તો cos x આ રીતે થશે. પણ જો એવું ન તો નિયમની અંદર થોડો આ રીતે છે, d/dx તમને એમ કે sin પછી એમ કે 5x. તો નિયમ પ્રમાણે sin નું તો cos લખી જ નાખવાનું, cos 5x. તો ફરીથી એકવાર યાદ રાખો કે sin નું તમે cos લખો એટલે વિકલન થઈ ગયું કહેવાય. પણ આપણે ખાલી sin નું વિકલન કર્યું કહેવાય, ખૂણાનું ના કર્યું કહેવાય. આ ખૂણો કહેવાય. sin ની પાછળ જે હોય એ એંગલ હોય, 30 હોય, 45 હોય કે એવું કઈ બી હોય. તો આ જે હોય એમનું આપણે વિકલન ના કર્યું કહેવાય. એટલે આપણે sin નું cos કર્યું, અહીંયા બી sin નું cos કર્યું, પણ આ એંગલ જે છે એમનું ફરીથી કરવાનું. બસ આટલું જ યાદ રાખવાનું છે, વધારાનું એંગલ નું ફરીથી. તો ગુણાકારમાં d/dx એટલે પાછું વિકલન કોનું, 5x. તો બરાબર થશે cos 5x ગુણાકારમાં આટલું અલગ કહેવાય. અને 5x ની અંદર તો તમને આવડે છે કે 5 અચળ અને x નો x ની સાપેક્ષે 1. હકીકતમાં આમાં બી એવું જ થતું હોય, ગુણાકારમાં d/dx પછી આપણે આનું વિકલન કરીએ x નું, તો x નું વિકલન કરીએ તો પાછું 1 જ થાય ને. x નો x ની સાપેક્ષે શું થાય, 1. એટલે આટલાનો જવાબ 1 આવે સમજો. એટલે વિકલન ના કર્યું, બરાબર થઈ ગયું. તો આ રીતનો નિયમ છે. તો એ રીતે ચલો તમને આપે આ રીતે કે d/dx sin ઓમેગા x, જ્યાં ઓમેગા જે છે એ આપણે ચેપ્ટરમાં આવશે આપણે જતા ભણવામાં, તો એ અચળ છે. તો નિયમ પ્રમાણે શું કરવાનું, પહેલા કઈ વિચાર્યા વગર sin નું cos લખી દેવાનું, cos ઓમેગા x. પછી ગુણાકારમાં d/dx કરવાનું અને ખૂણાનું sin પછી જેટલું હોય એટલાનું. તો બરાબર cos ઓમેગા x અને ગુણાકારમાં ઓમેગા અચળ મેં કહ્યું હમણાં એટલે એને બહાર નીકાળી દેવાનું અને x નું x ની સાપેક્ષે 1. બસ પૂરું. તો તમારે આટલું જ યાદ રાખવાનું છે, સિમ્પલ લોજિક કે sin નું cos અને ખૂણાનું ફરીથી. બસ આટલું જ યાદ રાખો, sin નું cos, ખૂણાનું ફરીથી. ઓકે, ચલો તો આ નિયમ થઈ ગયો. sin નું વિકલન શું થાય, તો તમારે કહેવાનું sin નું વિકલન cos થાય, ખૂણાનું ફરીથી. એ જ રીતે બીજો નિયમ સિમ્પલ, cos નું વિકલન શું થાય, તો માઈનસ સાઇન. આટલું યાદ રાખો. તો 9 નંબરનો નિયમ, cos x નું વિકલન
ડી બાય ડીએક્સ કોસ, તો કોસ નું થાય માઇનસ સાઈન, પૂરું. સાઈન નું કોસ, કોસ નું માઇનસ સાઈન. હા, તો હવે આના સિવાય કંઈક આપી દીધું હોય તો પહેલામાં જે શીખવાડ્યું બસ એ જ કે કોસ kx આપ્યું હોય તો શું થાય, તો એટલું જ કોસ નું માઇનસ સાઈન, kx હોય તો kx, પણ ખૂણાનું ફરીથી, તો ખૂણાની અંદર છે kx, તો kx નું ફરીથી, તો માઇનસ સાઈન kx, માઇનસ સાઈન kx, આટલાનું ફરીથી, તો એમાં k અચળ અને x નું x ની સાપેક્ષે બળ. બસ, તો લખવા માટે k ને પછી આપણે આગળ લઈ લેતા હોય. થઈ ગયું. ચલો બીજો એક્ઝામ્પલ, d by dt cos 5t. તો દેખો અહીંયા શું કરવાનું છે, cos નું માઇનસ સાઈન, cos નું ખાલી માઇનસ સાઈન કરી દેવાનું, એમનું એમ જ, cos ની જગ્યાએ માઇનસ સાઈન, ખૂણાનું ફરીથી, અહીંયા d by dx પેલા હતું તો d by dx લખતા હતા, અહીંયા d by dt છે તો d by dt. ઓકે, બસ બરાબર માઇનસ સાઈન 5t. આટલાનું વિકલન આવડે કે નહીં આવે, 5 અચળ t નું t ની સાપેક્ષે 1. બસ પૂરું. તો આ થઈ ગયું ત્રિકોણમિતિના સાઈન અને કોસ. આપણે બેની જરૂરિયાત રહેતી હોય, સાઈન અને કોસ. તો શું યાદ રાખશો મિત્રો, સાઈન નું કોસ, કોસ નું માઇનસ સાઈન, અને ખૂણામાં જે બી હોય એનું ફરીથી વિકલન કરો. તો આ થઈ ગયા બે બીજા નિયમો. જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યારબાદ એક નિયમ શીખવાડું છું, ત્રીજો નિયમ, આને મળતો જ છે. દસ નંબરનો નિયમ, dy dx એટલે વિકલન e raised to x નું e raised to x. આ તો સૌથી સહેલું વિકલન, e raised to x નું વિકલન e raised to x જ, બસ કંઈ કરવાનું જ નહીં, એનો એ જ જવાબ. તો આ જ નિયમ છે. હવે એ સિવાય હોય તો અહીંયા થોડું જુઓ, e raised to x હોય તો ઓકે, પણ એની જગ્યાએ બીજું કંઈક હોય તો બીજું કંઈક લખવાનું, પણ ગુણાકારમાં ફરીથી આ વખતે ઘાતનું. પહેલામાં શું કરતા હતા, ત્રિકોણમિતિ વિધેય સાઈન કે કોસમાં શું કરતા હતા, ખૂણાનું ફરીથી, અહીંયા ઘાતનું ફરીથી, બસ આટલું જ યાદ રાખો. તો અહીંયા બરાબર e raised to kx અને આનું ઘાતનું ફરીથી, આ ઘાતનું ફરીથી, k અચળ અને d by dx x એટલે હવે આવડતું હોય 1. બસ પૂરું. ચાલો તો મને કહો કે આ રીતનું લખેલું હોય d by dx e ની 5x ઘાત, તો નિયમ e raised to x નું e raised to x, મતલબ આટલાનું જે છે એનું એ જ, પણ ઘાતનું ફરીથી, તો ગુણાકારમાં ઘાતનું વિકલન ફરીથી. રેડી? તો બરાબર e raised to 5x, આનું થાય 5 into 1. હવે બસ પૂરું થઈ ગયું, નિયમ પૂરો થઈ ગયો. તો આ થઈ ગયો તમારી સામે 10 નંબરનો નિયમ. અહીંયા હોય મેં તમને સમજાવ્યું એ રીતે અહીંયા બી તમે કહી શકો કે ફરીથી ઘાતનું, પણ ઘાતનું તમે વિકલન કરશો તો x નું x ની સાપેક્ષે 1 થઈ જશે, એટલે e raised to x જ રહેશે. ઓકે, તો આ બાળકો થઈ ગયો નિયમ e ની ઘાત. હા, પ્રશ્ન થાય e શું છે? હા, એ તો કહેતા જ ભૂલી ગયો, e શું છે? તો e એક અચળાંક છે જે તમને log ની અંદર આવશે, log એવું નામ સાંભળ્યું હોય તો. એની કિંમત હોય 2.718. e બરાબર કિંમત હોય 2.718. એને કહેવાય એક્સપોનેન્શિયલ, ચર ઘાતાંકીય વિધેય કહેવાય, ચર ઘાતાંકીય. જેનો ગ્રાફ છે આમ જોરદાર એકદમ ફાસ્ટ વધી જતો હોય, તો એમના વિશે આપણે આગળ પ્રકરણની અંદર ક્યાંક શીખીશું, જરૂરિયાત પડે ત્યાં. અત્યારે તો આપણે વિકલનના નિયમ પર જ ફોકસ કરીશું.
ઓકે, તો બાળકો આ થઈ ગયો 10 નંબરનો નિયમ. છેલ્લા જે મેં 3 નિયમ શીખવાડ્યા એ ત્રણ ની અંદર શું હતું જુઓ ધ્યાનથી, કે sin નું cos, cos નું માઇનસ sin, e raised to x નું e raised to x. નિયમ આટલો જ બોલાય. sin નું પૂછે કે sin નું વિકલન શું, તો cos, cos નું વિકલન શું, તો માઇનસ sin, e raised to x નું શું, તો e raised to x. પછી બધાના ગુણાકારમાં ફરીથી કરવાનું. કોનું વિકલન ફરીથી કરવાનું, sin કે cos હોય તો ખૂણાનું ફરીથી કરવાનું, અને e raised to x હોય તો ઘાતનું ફરીથી કરવાનું. બસ પૂરું. અને ત્યારબાદ એક લાસ્ટ અને અગત્યનો નિયમ છે સાંકળનો નિયમ. ઇંગ્લિશમાં એને ચેઇન રૂલ કહે છે, સાંકળનો નિયમ. સાંકળનો નિયમ એટલે 11 નંબરના ક્રમની અંદર આપ્યું છે. આ રીતે આપ્યું હોય, એમાં આપ્યું છે એ રીતે ગોઠવી દઉં છું. દેખો અહીંયા જુદું જુદું હોય તો શરૂઆતમાં જ મેં ચર્ચા કરી હતી કે અહીંયા જુદું જુદું હોય તો શું કરવું. તો નિયમ બહુ સિમ્પલ છે કે અહીંયા x હોત તો કોઈ ચિંતા જ નથી, કાં તો અહીંયા t હોત તો કોઈ ચિંતા જ નથી. તો આનું કઈ રીતે વિકલન કરવું જુદું જુદું હોય તો બસ સિમ્પલ જ છે કે જે રીતે નિયમથી વિકલન કરતા હતા એ જ રીતે ઘાત નીચે ઉતારો, એક ઘાત ઘટાડો. પછી અહીંયા ગુણાકારમાં આધારનું ફરીથી, જો ઘાતનું વિકલન થઈ ગયું પણ આધારનું ફરીથી. આધારની અંદર શું છે, x, તો x નું ફરીથી કોની સાપેક્ષે, જેની સાપેક્ષે અત્યારે વિકલન કરી રહ્યા છે એની સાપેક્ષે છે. આધારનું ફરીથી, બસ આ નિયમ છે. જો બીજું એક એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે આવું લખ્યું હોય d by dt x raised to 4, આવું લખ્યું. તો તમે આને અત્યારે x છે એમ સમજીને જ વિકલન કરી નાખો. આ બધું x જ છે એવું સમજીને ઘાત નીચે ઉતારો, એક ઘાત ઘટાડો, થઈ ગયું. પછી ગુણાકારમાં આધારનું ફરીથી, આધાર એટલે x, x નું વિકલન t ની સાપેક્ષે એટલે આટલું ફરીથી. ઓકે, તો આ જે છે એમનેમ રહેશે અને આનું કંઈક કદાચ થતું હોય તો એનું વિકલન બી આપણે કરવું પડે. તો હજુ એક થોડુંક એક્ઝામ્પલ લઉં અઘરું. d by dt આ રીતે આપ્યું હોય 2t plus 4 આખા પર આ રીતે. તો તમે આટલાને x ધારી શકો છો, આટલાને x ધારી શકો છો. ઓકે, તો x ની 2 ઘાત થઈ તો આ રીતે તમે વિચારો, ધારી લો કે આની જગ્યાએ x, તો x ની 2 ઘાત થઈ d by dt x ની 2 ઘાત કે જ્યાં x બરાબર 2t plus 4. તો હમણાં આમાં શીખવાડ્યું એમ જ ઘાત નીચે ઉતારો, એક ઘાત ઘટાડો અને આધારનું ફરીથી. તો અહીંયા તમને થોડો ખ્યાલ આવશે કે 2 into x into d by dt. ઓકે, હવે આમાં કિંમત મૂકી દઉં છું, જરા જુઓ. 2 x ની જગ્યાએ 2t plus 4 into d by dt x ની જગ્યાએ 2t plus 4. તો 2t plus 4 into અહીંયા પાછું જો વિકલન કરવાનું થયું તો અહીંયા t ની સાપેક્ષે છે એટલે 2 અચળ, t નું t ની સાપેક્ષે 1, પછી પ્લસ ફક્ત અચળનું 0. તો અહીંયા આપણને જવાબ મળે છે 2t plus 4 into 2 એટલે કે 4 2t plus 4. આ રીતે જવાબ થાય. તો બાળકો આ જે છે એ ક્યારેક ક્યારેક બહુ રેર કેસની અંદર આપણને આનો ઉપયોગ કરવાનો થતો હોય છે. તો ફરીથી જુઓ કે અહીંયા મેં જો કે સરખું ના હોય ત્યારે અહીંયા t હોય તો અહીંયા ખાલી t હોય છે, t સિવાયનું કંઈક છે, અહીંયા t સાથે મિક્સ છે કંઈક એટલે એને x કહી દઈએ. તો આવું કંઈક હોય ત્યારે આપણે આ નિયમનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો જુઓ આ જે મેં લખ્યું એ સાંકળનો નિયમ કહેવામાં આવે છે. આને હું ડાયરેક્ટ બી આમાં x ન ધારો તો ડાયરેક્ટ બી આ રીતે કરી શકાય, જોઈ લેજો.
2t પ્લસ 4 ની 2 ઘાત. પ્યોર t હોય તો કોઈ ચિંતા નથી. t સિવાય કંઈક મિક્સ હોય તો આધારનું ફરીથી. એટલે પહેલા નિયમ પ્રમાણે આટલું જે છે એ આખા માટે કરવાનું. ઘાત નીચે ઉતારો, એક ઘાત ઘટાડો. જોઈ લેજો. એટલે એક ઘાત રહે. ઘાત નીચે ઉતારી આખાની એક ઘાત ઘટાડી દીધી. પછી ગુણાકારમાં આધારનું ફરીથી. આધાર એટલે આટલું. એટલાનો ફરીથી 2t + 4. ડાયરેક્ટ ફાવી જાય તો આ રીતે x બેક્સ કશું ધારવાનું. બહુ પ્રેક્ટિસ પછી બહુ રિયલ કેસમાં આવે છે, રેર કેસની અંદર આવે છે. તો જુઓ 2t + 4 અને આટલાનું વિકલન 2 અચળ t નું 1 પછી પ્લસ 4 ફક્ત અચળ છે 0. તો અહીંયા 2 રહેશે. 2 ને અહીંયા મેળવી દઉં છું તો 4 2t + 4. આ જ વસ્તુ છે. મેં x ધારીને કર્યું તો અહીંયા. તો જ્યારે ફાવટ આવી જાય પછી x ને એવું બધું કઈ ધારવાનું નહીં. નિયમ પ્રમાણે જ છે. જુઓ ફક્ત પહેલો જ નિયમ હતો, જે શરૂઆતનો પહેલો જ નિયમ હતો એ જ છે. ઘાત નીચે ઉતારો, એક ઘાત ઘટાડો. એ જ છે ને. પછી ખાલી આધારનું ફરીથી કર્યું, બસ વધારાનું આટલો આવ્યું. તો છેલ્લા તમે ચારેક નિયમો જોયા, એમાં અમુક રીતે વિકલન થાય અને પછી ફરીથી વિકલન આવે. બસ બધામાં આવું એક વધારાનું આવ્યું, ફરીથી વિકલન. સાઇન કોસ એમાં ખૂણાનું ફરીથી, e⁻x હોય તો એમાં ઘાતનું ફરીથી, અને જો અહીંયા અલગ અલગ છે તો આધારનું ફરીથી. ત્રિકોણમિતિમાં ખૂણાનું ફરીથી, e⁻x માં ઘાતનું ફરીથી, અને આ રીતે અલગ અલગ હોય તો આધારનું ફરીથી. તો આ એક થોડા અટપટા નિયમો છે. જો કે એટલા બધા બી અઘરા નથી, થોડી પ્રેક્ટિસ પછી આવડી જાય. વિકલન તો બહુ મોટો સબ્જેક્ટ છે, આવું કહી શકાય. તો 2 લેક્ચરની અંદર જો આટલું બધું આવડી જાય તો બહુ ઘણી સારી વાત કહેવાય. સમજો, આના માટે બહુ બધા લેક્ચરો જોઈએ, ત્યારે એની અંદર ફાવટ આવતી હોય. પણ આપણે ફિઝિક્સ માટે ઉપર છેલ્લું જે, એટલે ફિઝિક્સ માટે તો 100% જેવું જ છે. તો ફિઝિક્સ માટે જે જરૂરિયાત છે તો 2 લેક્ચરની અંદર જ વિકલન શીખી લીધું. તો આટલી ઝડપથી વિકલન જે છે એના મુખ્ય નિયમો આવડી જાય તો બહુ ઉપયોગી છે. અને આટલું તો બહુ બધું છે. એમ શરૂઆતના 5 નિયમો છે, 5 કે વધીને 6થો નિયમ, ત્યાં સુધીમાં 90% આપણું ફિઝિક્સ પૂરું થઈ જાય. આ રેર કેસની અંદર અમુક એક્ઝામ વખતે ક્યારેક છે આવશે. ઓકે, તો મિત્રો આટલે સુધી પોઝ કરી દઉં છું અને પછી તમારા માટે અમુક એક્ઝામ્પલ એક્સરસાઇઝ લખી દઉં છું, જે તમારે હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, તો બાળકો અહીંયા તમારી સામે હોમવર્ક માટે પ્રશ્નો મેં ગોઠવી દીધા છે. તો આ જે પ્રશ્નો છે એ તમારે આ લેક્ચર પછીના હોમવર્કની અંદર ગણવાના છે. તો હોમવર્ક માટેના જો આ બધા પ્રેક્ટિસ માટે આપ્યા છે, લખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી લખી દેજો. ઓકે, હવે હું પોઝ કરી દઉં છું. પછી આમના આન્સર જે છે આ જ વિડિયો લેક્ચરની અંદર આપું છું, પણ તમારે અહીંયાથી જોવાના નથી. હોમવર્ક કરી દેવાનું છે અને પછી તમારે આ વિડિયો જે છે એને આગળ ચલાવવાનો છે. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? આ તમારે હોમવર્કમાં કરી દેવાનું, પછી તમારે ચેક કરવા માટે થઈને વિડિયો આગળ વધારવાનો, ત્યારે વિડિયો સ્ટોપ કરી દેવાનો અત્યારે. ઓકે, તો અહીંયાથી તમારે સ્ટોપ કરી દેવાનો છે. ચાલો સ્ટોપ કરી દેજો. ઓકે, અને હવે પછી આગળ વધારશું. હા, તો હવે જુઓ, આ બધાના આન્સર ચેક કરી લઈએ છીએ. તો આ તમારે ભાગાકારની રીતે કરવાનું છે. તો ભાગાકારની રીતનો ઉપયોગ કરીને કરવાનું છે. અહીંયા હું ટૂંકમાં જવાબ કહી દઈશ. જવાબ તો આના તો તમે મેચ કરી જ શકો છો. ઓકે, નિયમ તો યાદ હશે. છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. તો સાદુરૂપ આનું હું ડાયરેક્ટ શોર્ટકટથી આપું છું, પણ તમારી એ રીતે નથી આપવાનું. ઓકે, તો અહીંયા થશે x ની 2 ઘાત, 4 ઘાત માઈનસ 2 એટલે 2 ઘાત. તો આનો જવાબ આવવો જોઈએ 2x. આનો જવાબ આવવો જોઈએ 2x. છતાંય કોઈ મિત્રોને પ્રોબ્લેમ થતો હોય તો મને WhatsApp કરજો, તો હું એની આખી ગણતરી કરી અને તમારા સુધી પહોંચાડી દઈશ. ચલો, ત્યારબાદ એ જ રીતે આનો જવાબ શું આવે? તો અહીંયા 2 ઘાત અને અહીંયા 5 ઘાત, એટલે ઉપર લઈ જાઓ એટલે x ની -3 ઘાત થાય. તો dy dx
x ની -3 ઘાત. અને પછી આનું વિકલન તમે કરો તો ઘાત નીચે ઉતારો, એક ઘાત ઘટાડો એટલે -3 માંથી એક ઘટાડો એટલે -4 થાય. તો તમને આવો જવાબ આવવો જોઈએ. ઓકે, છતાંય કોઈ મિત્રને પ્રોબ્લેમ થાય તો મને કહેજો. તમારે રીતથી જ ગણવાનો છે, આ રીતે ડાયરેક્ટ નથી ગણવાનો, ભાગાકારના નિયમનો ઉપયોગ કરીને જ ગણવાનો છે. ઓકે, ચલો ત્યારબાદ ગુણાકાર. તો અત્યારે ખાલી જવાબ તમને કહું છું, જે આમ તો તમે બી નક્કી કરી શકો છો. આધાર સરખો ઘાતનો સરવાળો, તો x ની કેટલી 6 ઘાત, તો વિકલન થાય ઘાત નીચે ઉતારો, એક ઘાત ઘટાડો. તો આ જવાબ હોવો જોઈએ. ઓકે, ચલો આવ્યો તો આવો જવાબ ચેક કરતા જજો. એ જ રીતે અહીંયાનો જે જવાબ છે શું હોવો જોઈએ? આધાર સરખો ઘાતનો સરવાળો d/dx, આધાર સરખો ઘાતનો સરવાળો, તો ઘાત થશે 3. તો આનો જવાબ તમને આવવો જોઈએ 3x ની 2 ઘાત. ગુણાકારના નિયમથી જ કરવાનું છે. ઓકે, તો આ 4 જે પ્રશ્નો છે એમના મેં તમને જવાબ કીધા છે. જો આવી ગયા હોય તો બેસ્ટ, ના હોય તો ફરીથી એકવાર ટ્રાય કરજો. અને તો બી ના ખબર પડે તો મને WhatsApp માં મેસેજ કરજો, તો હું આખું ગણીને આપીશ. જો પ્રોબ્લેમ હશે તો મને ખબર છે તમારે મેથેમેટિકલ પ્રોબ્લેમ હશે, સાદુરૂપના કંઈક પ્રોબ્લેમ આવતા હોય છે, બાકી રીત આવડી ગઈ હશે. ચલો તો આ નીકાળું છું 4 4. ત્યારબાદ આગળ સાઈન વાળું છે, ત્રિકોણમિતિ વાળું. તો 5 નંબરનો પ્રશ્ન છે સાઈન નું વિકલન. તો સિમ્પલ યાદ રાખવાનું સાઈન નું કોસ, બીજું કોઈ લાંબી બુદ્ધિ વાપરવાની નહીં. સાઈન નું કોસ, તો સાઈન ની જગ્યાએ આપણે કોસ કરી દેવાનું. કોસ અંદર જે લખ્યું હોય તે બસ. પછી ગુણાકારમાં ખૂણાનું ફરીથી. શું શીખવાડ્યું? ગુણાકારમાં ખૂણાનું ફરીથી. તો ખૂણો એટલે ફરીથી કોની સાપેક્ષે? અહીંયા જે કરતા હોય તે. એ t હોય t હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, d/dt લખવાનું. ખૂણાનું ફરીથી. ચલો તો આને કઈ છેડકાની કરવી નહીં, એ થઈ ગયું છે કામ એનું, એમનામ જ રહેવા દેવાનું. હવે આટલાનું ખાલી ફરીથી વિકલન કરવાનું. તો એમાં ઓમેગા અચળ છે, જે આગળ મેં તમને કહ્યું હતું. t નું 1 થશે અને ફક્ત અચળનું 0. જો તમે આને છૂટા પાડો એટલે આ વિકલન આને આપો અને આ વિકલન આને આપો. જ્યારે આને આપશો ત્યારે આ અચળ ચલ વાળો નિયમ લાગુ પડશે, ત્રીજા નંબરનો નિયમ. અચળ 12, ચલનું 1, t નું t ની સાપેક્ષે 1 થાય અને ફક્ત અચળ હોય તો 0. બસ તો આટલું થાય. આ લખ્યું હોય તો બી સાચું છે અને ઓમેગા આગળ લઈ લીધો હોય ખાલી તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. બસ તો આવો જવાબ હોવો જોઈએ. ચેક કરી લેજો, કોઈને કઈ ખોટો પડ્યો હોય, ભૂલ પડી હોય તો નીકાળી દઉં છું. ઓકે, ચલો કોસ વાળો અહીંયા લખી દઉં છું, પેક કરી રાખો, કોઈ ન જાય. કોસ નું વિકલન શીખવાડ્યું માઇનસ સાઇન. કઈ વિચાર્યા વગર માઇનસ સાઇન કોસ ની જગ્યાએ લખવાનું, બાકીનું હોય તો લખવાનું. તમે કર્યું કોસ નું માઇનસ સાઇન, પછી ખૂણાનું ફરીથી. ખૂણામાં શું છે? એ બાજુ કોર્નર ની વાત નહીં કરતો, અહીંયા ખૂણો કહેવાય. ઓકે, તો d/dx. હા, હું ઘડી ઘડી બોલું ને ખૂણાનું ફરીથી, ખૂણાનું તો ઘણા આમ જો કે ખૂણામાં કઈ છે ત્યાં શું ફરીથી છે, એટલે એવું ના થાય. તો કોસ નું જે છે માઇનસ સાઇન કર્યું, ખૂણાનું ફરીથી. તો આટલાનું આવડવું જોઈએ. હવે તો શું થશે? માઇનસ સાઇન 5x, 5 અચળ એટલે 12, x નું x ની સાપેક્ષે 1. બસ આ જવાબ થઈ ગયો. 5 આગળ લેવો હોય તો લઈ શકાય. કર્યું તો આ રીતે. ચાલો તો એ નીકાળી દઉં છું. 5 અને 6 નું સોલ્યુશન તમારી સામે, લખવું હોય તો લખી લેજો. હા તો બાળકો, આપણે 5 અને 6 નું સોલ્યુશન જોયું હતું. આ નીકાળી દઉં છું. અને ત્યારબાદ બાકી જે છે એમના વિશે બી જોઈ લઈએ. 7 તો નિયમ શું શીખવાડ્યો તો? e⁻x નું e⁻x, e⁻x નું e⁻x. બસ તો આ જ લખી દેવાનું. પહેલા તો કઈ વિચારવાનું જ નહીં. આના પછી ઘાત, આ જે ઘાત છે એમનું ફરીથી વિકલન કરવાનું, એટલે d/dx અહીંયા જેની સાપેક્ષે કરતા હોય તે રીતે.
અને ઘાતનું જ ખાલી આ જે ઘાત છે તેનું 2x + 3. બસ તો આનો જવાબ શું આવશે? e raised to 2x + 3 into આટલાનું વિકલન આવડવું જોઈએ. તો આટલાનું તો આવડે ને. હવે શું થશે? 2 અચળ કૌંસમાં જ આ રીતે રાખવાનું. 2 અચળ x નું x ની સાપેક્ષે 1 પ્લસ ફક્ત અચળ છે તો ફક્ત અચળનું 0. એટલે આટલાનો જવાબ આવ્યો 2. એ 2 ને અહીંયા આગળ ગોઠવી દો એટલે સારું. ના ગોઠવો તો બી સારું. ચલો થયું. હા તો આ રીતે. ત્યારબાદ 8 અને 9 આની કાઢી દઉં છું. ચલો તો 8 નંબર માટે શું કરવાનું છે? નિયમ શું છે 8 નંબર માટે? કે જુદું જુદું હોય તો પહેલા તો નિયમ પ્રમાણે વિકલન કરી દેવાનું. x ની 5 ઘાત છે તો ઘાત નીચે ઉતારો, 1 ઘાત ઘટાડો. પછી ફરીથી આધારનું ફરીથી બસ. તો આધારનું આની સાપેક્ષે, જેની સાપેક્ષે આપણે વિકલન કરી રહ્યા હોય એની સાપેક્ષે જે જ લખવાનું, ખાલી આધાર જ લખવાનું. બસ પૂરું થઈ ગયું જવાબ. ઓકે, તો એ જ રીતે અહીંયા કરીએ. અહીંયા t ની 3 ઘાત હોત તો કોઈ પ્રોબ્લેમ નહોતો. તો હવે થોડો પ્રોબ્લેમ છે પણ નિયમ પ્રમાણે આને t જ સમજી લેવાનું પહેલા. તો ઘાત ને નીચે ઉતારો, ઘાત ને નીચે ઉતારો, 1 ઘાત ઘટાડી દો. આ એમ રહેવા દેવાનું. 1 ઘાત ઘટાડી દેવાની. ગુણાકારમાં આધારનું ફરીથી બસ. ઘાતનું તો થઈ ગયું કામ. આધાર કહેશે કે મારું શું, એ રાડો પાડી પાડીને કહેશે મારું વિકલન કરો, મારું વિકલન કરો. તો ઘાતનું આપણે વિકલન કરી દીધું. ઘાત કો નીચે ઉતારને કા, 1 ઘાત ઘટાડને કા. પણ આધારનું તો આધારનું ફરીથી t ની સાપેક્ષે કરીએ છીએ તો t ની સાપેક્ષે. અને હવે ખાલી આધાર જ લેવા. બસ તો આ જવાબ થઈ ગયો. જુઓ, ઇન્ટુ આટલું જે છે એનું વિકલન. તો 2 અચળ, t નું t ની સાપેક્ષે 1, પછી પ્લસ 4 અચળ, t² નું 2t. બસ આ જવાબ થઈ ગયો. બીજું કશું કરવાનું નથી. આનું આ જ ખાલી અહીંયા 4 8 લખી દો. બસ 2 + 8t. બસ બાકી કઈ નહીં. આમ નમ જ રહેવા દેવાનું. આપણે આટલી જ જરૂરિયાત હોય છે. ઓકે, તો બાળકો આ થઈ ગયા વિકલનના બધા નિયમો. છેલ્લા નિયમો જે મેં તમને સમજાયા એ બહુ ઉપયોગમાં આવતા નથી. ક્યારેક રેર કેસની અંદર ઉપયોગમાં. તો અત્યારે કઈ ના થાય તો મિનિમમ બધાએ 6 નિયમો કરી નાખવાના છે. 1 2 3 4 5 6. અને બીજા બી કરવાના છે, કઈ અઘરા નથી. સાઇન, કોસ, ની ઘાત વાળું. સાંકળનો નિયમ છે, થોડો અટપટો છે. બસ પ્રેક્ટિસ થી તો ફાઈ જાય એવું છે. અને જો કોઈ તકલીફ હજુ બી રહી જતી હોય તો તમારે મને WhatsApp પર જણાવી દેવાનું છે. ઓકે, તો શક્ય એવું સોલ્યુશન તો હું WhatsApp પર કોઈ પ્રશ્ન પૂછે તો આપી જ દઉં છું. અને નહીં તો બહુ પછી એવું હોય ને જો ના સમજાય તો છેલ્લે ક્લાસ પર જ્યારે મળીશું ત્યારે સોલ્વ કરી દઈશું. 99% તો હું તમને આમાં સમજાવી જ દઈશ. ઓકે, તો મિત્રો તૈયારી કરતા રહેજો. મળતા રહે.